હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. બસ ઉઠીને તરત અડધી કલાક પછી ફ્રેશ થઈને જીમ તરફ જઈ રહ્યા છીએ. ગઈકાલે લેવીને હતો પણ એ તો ખાલી મૂકવા જ આવ્યો હતો. આજે ખાલી મૂકવા નહીં આવ્યો. આજે આપણે જીમમાં અંદર ભેગો આવશે કસરત કરવા. તો ખાઈને આજે અમે બે છીએ, જતા આવીએ. બીજું શું? પાણીની બોટલ લઈ લીધી તે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ બાજુવાળા ગ્રોસરી સ્ટોરમાં, કેમ કે ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે. અને હું તને કહેતો હતો એમ જ તે, આમ જો પાકેલા રીંગણા છે. આ પાકેલા ધીસ વન ઇઝ ગુડ. સારું, હાલ લઈ લે, હાલ થેલી લઈ લે. હાલ હવે ગૌરાંગ પારે ખારા રીંગણા વીણશે. એમને કહે કે એની અપડેટ કે અમારે આગળ મોકલવાનું તો કરકને ના કહીએ તો ટોક્યો છે ને પરખો જવાબ નહીં આવે. તું ગોત જેની મારો ગોત હું જ છું. અને હું એક રીંગણું દવી નાખે કોઈ હેલ્પી નહીં. જો મને હે ને શાક લેતા આવડતું નહીં બરાબર. જો આવશે હવે પછી બની જાય ઘરે. ગોત જોઈ લે, હું દઉં ને એક નાખે હે વહેલો સારો. હા એ સારું લઈ લે. મને એટલું બધું પ્રોફેશનલ નહીં મેં. તો થોડાક યંગ દેખાય ને લઈ લઉં છું. હા પપ્પા પ્રોફેશનલ હે શાક જતું આમાં. ઓલરાઉન્ડર માં પપ્પા. હેલ્પર જો મારો હેલ્પર તો હું બહુ થઈ ગયા. કેટલા જણા છે? 2 વઘાર કરવાના. 1 2 3 4 5 જણા. કેમ છો? એક જણને 3 જોઈએ. 3 જોઈએ ને? જો તો ખરો કેટલા બધા થઈ ગયા. આપણે ગણી લે ને, 5 ને 15 હોવા જોઈએ. તો આપણે નાના લીધા. સારું હાલ થઈ ગયું. હાલો હવે બટેકા લઈ લઈએ. લેટ્સ ગો. ઝીણી બટેકી ઇઝ હિયર. સી આઈ થિંક યા. પણ આ તો ગ્રીન હે. હાલે ના હાલે નો ચાલેગા. સારું હાલ બીજે ગોતીએ. ગાઈસ એ મળ્યું તો નહીં પણ અમે જવું પડશે નેસન્સ આવે. હા બટાકા નહીં મળતા ગાઈસ. રીંગણા તો માન ગોઈતા. એક કામ કર, રીંગણા અહીંયા ક્યાંક મૂકી દે. નેસન્સમાં જો નાના રીંગણા નહીં મળ્યા. શું થયો? આને કેમ અહીંયા મૂકી દઉં? અહીંયા જ રાખું. હવે ત્યાં ક્યાં લઈ જાસ તું મને? હેડ લસણ વાળી ચટણી પતી ગઈ છે. એ આપણે છે ને બનાવવાની છે આજે. કેમ કે લસણ વાળી ચટણી વગર તો ભરેલ રીંગણાનું શાક ના મજા આવે ગાઈસ. નહીં હવે જઈએ આપણે નેશન્સ across the street है गाइस. क्या गाइस, हम पहुंच गए हैं ओशियंस. गौरांग पारेख, हिंदी में व्लॉग स्टार्ट करना है हमें? नहीं, गुजराती ओनली. देन लेट्स फाइंड रिंगना, स्मॉल रिंगना. कम विथ मी here buddy. I don't know where it is. So guys, यहाँ માંડવી $2.5 અડધો કિલો, $5.5 કિલો. ભાવ ગણી લેજો તમે. આ ઓફરમાં હે લાલ. $1 અડધો કિલો. કાંઈ નહીં, આપણે જે લેવાનું છે તો લેવા માંડીએ. થોડા ટમેટા લઈ લઈએ, લાલ મરચાં લઈ લઈએ, રીંગણા લઈ લઈએ. આર્યા લ્યા મળી ગયા. હા સારા લાગે ગવા. લઈ લઈએ. જો આનો ભાવ જો $1.5 અડધો કિલો, $3.5 કિલો. હા ભાઈ, ફ્લાવર અને રીંગણ શું કે પાવભાજી માટે. પણ આપણે આ તો લઈ લઈએ. ચલો એકાદું સારું ગોતીને. हाँ ले ले. कॉलीफ्लावर मंगवाइए. हाँ प्रिया भाभी नाम से कॉलीफ्लावर मंगवाइए पाव भाजी के लिए. ઓલા બીજા રીંગણા પાવભાજી માટે અહીંથી લેવાના. હા કોલીફ્લાવર લઈ લીધું ગાઈસ. $5 એક. એટલે બહુ મોંઘું એમ. $5 એક જો આવડું એવું હે ખાલી.
સારું હાલ જે હોય તે. આ રીંગણા અહીંયા ઓય અહીંયા રીંગણા. એક કામ કર, આ રીંગણા લેવા હે કે આજ લઈ લઈએ? આજ લઈ લઈએ. ઓલા મોટા જો ભાઈ, હવે હાલશે કે નહીં હાલે? ચાઇનીઝ રીંગણા આજ લઈ લઈએ. આ ચાઇનીઝ નહીં લેવાય, આ લઈ લઈએ. ચાલો ગાઈઝ, એક પાવભાજી માટે અને એક છે ને ભરેલ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે. ટામેટા લઈ લઈએ. તું નાના બટેકા ગોત, હારા એવા લેજો, ગમે એવા ના લઈ લેતો. અને હું છે ને અહીંથી ટમેટા લઈ લઉં. ટમેટા જોયા તમે ક્યાં હતા ભાઈ? આર્યા આયા બરાબર. કેટલાના? $4 અડધો કિલો હે. આ લઈ લઈએ. ચલો આ જુઓ ગાઈઝ, આ શું લાગે તમને? આ પીલ્ડ પોટેટો હે, છોલેલા પોટેટો. જુઓ પીલ કર્યા કરે છે ને આપણે પીલ કર્યા વગર ના હો ભાઈ. આ જો $2 આટલું હે પ્રાઇસ. ત્યાં લઈ છે $2 અડધો કિલો. અને આમળા લેવાઈ રહ્યા છે બરાબર. આમળા હે $8 અડધો કિલો. ઓહો, તો ખાઈશું કા? ભલે મોંઘાવે. બેબી પોટેટો લીધા નહીં ત્યાં? જોવા દે મને. અચ્છા, બેબી પોટેટો છે ખરા, પણ ઓહો, આ તો કાળા ને ધોરા ને લાલ ને પીળા ને બધા ભેગા છે. તો વધી લઈએ, બીજું શું કરીએ? બીજું કાંઈ ઓપ્શન નહીં આપણી પાસે. એ આવડું હાલ ચાલ. હા ગાઈઝ, હવે છે ને નાના નાના અમે ગોતવા પડશે. અમારે બીજો કાંઈ ઓપ્શન છે નહીં અમારી પાસે. તો લઈ લઈએ, ચેકઆઉટ કરીને ઘરે જઈએ. કોઈ મળું તમને હવે બરાબર. અન્ના નહીં બનાવશું ત્યારે મળીએ. ઘરે જઈને કંઈક ખાઈ પી. અહીંયા છે ને ચિલ્લર ગણતરી થઈ રહી છે. આ ગયણા આમાંથી હજી 30 અમારે છે ને એકય કાર્ડ આવેલા નહીં. મારા મોબાઈલમાં ના આવેલું, ગવાના મોબાઈલમાંથી ના આવેલા. એકય કાર્ડ ટેપ થતા જ નહીં. આમ ખબર નહીં એમના સિસ્ટમમાં શું વાંધો હે, એમના મશીનમાં શું વાંધો હે. ઇન્ટરેક લે નહીં. ઇન્ડિયા તો હે નહીં કે ભાઈબંધને સ્કેનરમાં એકલું ને પૈસા ટ્રાન્સફર કરી દીધા ને હાલો વસ્તુ લઈને નીકળી ગયા. તો ગૌરાંગ પારેખે એનો ખજાનો ખોલ્યો હે. ચલો ગાઈસ, પાછા જઈશું હવે. બહુ 10 મિનિટ થી અમે ત્યાં ઊભા હતા ગાઈસ. 10 મિનિટ થી અમે ત્યાં ઊભા હતા. ટેપ કરી લેનીને ફોન કર્યો, તારું કાર્ડ મોકલ, તારું કાર્ડ હાલે, પણ એનું કાર્ડ હેડ નથી. હા બોલ. આ લોકોને છે એટલે 25 સેન્ટ વાર આપી. આ હાલ ને ભાઈ, ટાઈમ નહીં. હે આ હાલ ને. આનો હવે ગુસ્સો ચડી ગયો લાગે ગવાને. $2 વાળા ગણીને $32 એના લીધા. એક $2 વાળા. પણ ના એ કે પાછો ગયો 25 સેન્ટ વાળા લઈ જાવ કે. અરે પેલા અમે એવું વિચાર્યું કે બાકી બધું કાઢી નાખશું, ટમેટા બમેટા, ખાલી રીંગણા અને બટાકા રાખશું. બાકી બધું મતલબ એટલા પૈસા તો થઈ જ જશે સિક્કા એમ. પણ ગણવાનું ચાલુ કર્યું ને ગવાએ તો એક $2 વાળા જ તે $35 થઈ ગયા. ભાઈ પાછો ગયો એ કે આ રહેવા દે, 25 સેન્ટ વાળો ભલે ગયણા રાખે. હારા મગજનો દહીં કરી નાખ્યું 10-15 મિનિટ ત્યાં. એકય મશીન હાલે નહીં. એક કાઉન્ટરેથી બીજા કાઉન્ટરે કીધું અમે કે આ હાલી જાય તો આમાં ટેપ કરી નાખીએ. ને ઊભા હતા એમાં બીજા ઓલા કાળિયા કાકા આવીને મસ્તી કરી જતા હતા કે તમારી બેટરી બરાબર નહીં, બેટરી બદલાવો. દાંત કાઢીને ભાઈ જતા રહેતા. ગવો કે અત્યારે મગજ ના આણું ને કાકા તમે. એક તો અત્યારે આટલું બધું ભેગું કર્યા. ભાઈ પહેલાં અમે ઓલા ગ્રોસરી સ્ટોરે ગયા હતા જીમની બાજુવાળા, ત્યાં મેળ ના આવ્યો બરાબર. અહીંયા મેળ આવી ગયો તો પછી આવું થઈ ગયું. તો પછી તો ગુસ્સો આવે જ ને ગૌરાંગ પારેખને. હવે હમણાં કાઢશે જજે 25 સેન્ટ આખી ચિલ્લર પાર્ટી. આમ કરતો ગવા ચિલ્લર લઈ હાલો. કેટલા ગણી નહીં ખાય? કેટલા ગણ્યા? 35. તો તને ખબર હતી કેટલા હે? 33 ઉપર હતા થોડાક. સારું હાલ. जो गौरांग पारेख सिक्का गणते हुए
बिल કેટલાનો હતો बिल कितने का था 30 ओके $30.70 गोवा तो हसू आवे ल्या એ કેટલા 30 છે ઓલા અને 70 સેન્ટ એ નાખી દીધા 70 સેન્ટ્સ નાખ્યા કે બાકી હે બધું ફાઇનલી ગાઈઝ ચાલો એમાં પાછા આવ્યા હાલો લઈ લઈએ બિલ હવે નીકળીએ ગાઈઝ ઇટ્સ અ મૂવી ટાઈમ ફોર અસ નાઉ જો ગૌરાંગ પારેખ અને આ સાઈડ અમારું મૂવી ચાલી રહ્યું છે મતલબ ચાલુ થવાનું હોય 10 મિનિટ માટે ખાલી કેમ કે પછી તો ખાવાનું બનાવવાનું હોય ટાઈમ હે નહીં વધારે આર્ટિકલ 370 અને જો બહારનો વ્યૂ હાલ ચાલુ કર જોવું છે હલો હવે કરીએ ચાલુ નકર નહીં પતે હાડ તો વેજીસ આપણે હે ને પેલા મસાલો બનાવી નાખીએ લોટ જે ભરવાનો હોય ને એ તો કરીએ ચાલુ કસૂરી મેથી થોડી નાખશું મીઠું ગોળ ચણાનો લોટ બેસન હિંગ થોડીક મસાલિયું અને આ મસ્ત ધાણા જીરું બરાબર શું કહેવું ભાઈ થઈ જાય આટલો મસાલો 5 જણાનો બધું અડકર ઉપર હાલે હો આપણે કાંઈ રેસીપી બુકમાં મેઝરમેન્ટ સાથે બધું લખેલું નથી અને રોજ બનાવતા નથી ખબર બધી પડે છે જ્યારે બનાવે ત્યારે ટેસ્ટ ચેન્જ ખાવાની મજા જ આવશે એ 100%ની ગેરંટી પણ ગયા વખતે બન્યું ને એ જ ટેસ્ટ મળે એની ગેરંટી નહીં ના એની ગેરંટી કે એ નહીં જ મળે એમ હર વખતે નવો જ ટેસ્ટ મળશે એની ગેરંટી બસ મેઇન ઇન્ગ્રેડિયન્ટ હતું ધાણા જીરું અને ચણાનો લોટ એ થઈ ગયો છે હવે બાકી બધું નાખી દઈએ થોડું થોડું થઈ ગયું હે હવે હે ને ક્યાં દેખાય તમને હા થઈ ગયું હે હવે વઘાર નાખી દઈએ રાઈ જીરાનું આજે સિંગ તેલ લાવ્યા હતા એટલે ઢોકળા બનાવ્યા ને એ ઢોકળા હારે ખાવા હે ને આ લોકો સિંગ તેલ લાવ્યા હતા તો આપણે એનો વઘાર નાખીએ આમ આ બધું ઠેકાણે કરી દઉં પહેલાં બાય ધ વે નવા મેમ્બરો ઘરમાં આવ્યા છે ને તે નવી નવી વસ્તુઓ બી આવી છે એમ જો વઘાર મારવા માટે ગાઈઝ આપણી પાસે ને ડ્રાય કરેલી જ હતા ડ્રાય સુકાયેલા લીમડો એનો ભૂકો આપણે નાખશું આમાં બસ હવે અહીંયા આવી જાવ આપણું તેલ આવી ગયું અજીઝ આપણે મસાલો બનાવ્યો હતો ને એ આ 3 જણાએ થઈને ભરી દીધો છે 1 2 અને એક હે ને ભરીને આરામમાં જવું પડ્યું એને તો જો બટેકા અને રીંગણા ભરાઈ ગયા સાથે મરચાં બી ભરાઈ ગયા અહીંયા હે આ ઊભો અને એક બાજુ ભાઈએ બધું કટિંગ કરી નાખ્યું હે જો ટમેટા આદુ લસણ અને ડુંગળી આમાં નાનો વઘાર થાય આમાં મોટો વઘાર થાય નાની માટે છે ને આ નાનો વઘાર બહુ બધા ભેગા થાય એટલે આ મોટો વઘાર કરવો પડશે ચાલો કરીએ ચાલો આપણે વાહ જો ગઈશ
જતું રહેવાનું શાક બનાવતા બનાવતા બારે. હાલા ગેસ તો ચાલુ કર્યો નથી. મેં કીધું હમણાં તેલ થાય હમણાં ઘી વગેરે. આ જાઓ સુપરવાઇઝર. બધું બરાબર હાલે? જોવો સાહેબ અત્યાર સુધી બધું બરાબર ચાલે છે ગાઈસ. પછી એનું ખબર નહીં. કઈ રહેવા દે. અહીંયા પણ વઘાર થાય એ હારી ગઈરમાં ને તું જો ગાઈસ સેન્ડીનભાઈ રવિવાર સારા હારી કરી જાય છે ગાઈસ. ચકી હાટું ચકલી ચણે આટલી વાંચો થોડું થોડું. હાલો ભાઈ આમાં મસાલા બસાલા બધું ચડી ગયું. આને છે ને પાણી નાખીને કરીએ બંધ. જો આને તો હજી બાકી વાર લાગશે. ચલો ગાઈઝ હવે આમાં બધું સામાન નાખવાનો વારો આવી ગયો છે. મસાલા બસાલા ચડી ઓલું તો થઈ ગયું હે છોટકું. હવે મોટકું ને કરવાનું બાકી એ ખાલી. આનું બંધ કરવાનો વાર આવે ને ત્યાં તો ઓલું થઈ ગયું હોય. આને હે ને હમણાં બંધ કરી દઈએ. સીટી બીટી તો વાગતી નહીં. આની ટાઈમર ઉપર આધાર છે આપણો. હા ગાઈઝ આપણે હે ને આવી ગયા છીએ સ્વાધ્યાય કેન્દ્રમાંથી અને આપણું ખાવાનું જો તૈયાર છે. ભરેલ રીંગણા બટેકાનું શાક. અરે બટેકા થોડા મોટા હતા એટલે હે ને એને ચડાવવામાં રીંગણા બિચારા થોડા થોડા પેચાઈ ગયા છે. અને આ રહ્યું આપણું મરચું ક્યાં ગયું? આ રહ્યું આપણું મરચું જે નાખ્યું તો અંદર મસ્ત મજાનું. ભૂખ એવી લાગી છે અને આવું મસ્ત શાક અમે જોઈને પાણી આવે મોઢામાં. ફટાફટ ખાઈ લઈએ બરાબર. હા તો ગાઈઝ વિડીયો એડિટિંગ ચાલુ કરી રહ્યો છું અને આ દિવસ બી પૂરો કરીએ વ્લોગ બી પૂરો કરીએ. ખાવાની મજા આવી ગઈ બહુ મસ્ત મજાની. કેમ કે ભૂખ જ એવી લાગી હતી ને શાક એવું બન્યું તો એટલે મસ્ત ચકાસ. અને વ્લોગને અહીંયા પૂરો કરી આવ્યો તમને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.